હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? તો આજે તો જો બસ અમે એક સેલિબ્રેશન કરવાના છીએ, તો એની તૈયારીમાં રેડી થઈ ગયા છીએ. હું થઈ ગઈ છું, અહીંયા દર્શ થઈ ગયો છે, હે ને દર્શ? હા. તો આજે રેડી થઈ ગયા, હું બાકી છું. દર્શન એમ કહે છે કે હું બાકી છું, કેમ કે દર્શન છે ને અહીંયા બેઠા બેઠા બલૂન ફૂલાવતા હતા અને હું કામ કરતી હતી, તો બલૂન દર્શન હવે ફૂલાઈ લીધા છે. જો બતાવું તમને, જો અહીંયા આટલા બધા બલૂન ફૂલાવીને એક સાઈડ ખૂણો ભરી દીધો છે. હવે એને એકદમ મસ્ત ડેકોરેશન કરવાનું છે. એને આ બધું છે અહીંયા, અને અહીંયા છે દર્શન. બલૂન ફૂલાવ્યા, ગરમી ચડી ગઈ તો હવે નાવા જાય છે. તો એ નાવા જાય ને મારે બસ જો શું અને ગિફ્ટ દેવાનું, ગિફ્ટ દેવાની ને અહીંયા પાછળ કપડાનો ઢગલો પડ્યો છે. બેગ તૈયાર થઈ ગઈ છે, કપડાં સકેલવાનો ટાઈમ નથી મળ્યો મને એટલે. અને દર્શ જો રેડી થઈને બેઠો છે ને મારે જમવાનું બધું મસ્ત મેં રેડી કરી લીધું છે. કામ કરીને મસ્ત હું ફ્રી થઈ ગઈ છું. જોઈ લો, ફટાફટ મસ્ત બધું કામ કરી લીધું અને રસોઈ પણ મેં બનાવી લીધી છે વહેલી. તો જો અહીંયા મસ્ત મજાના પુલાવ બનાવ્યા છે. બિરયાની ને પુલાવ છે, વેજીટેબલ પુલાવ. અને આમાં છે મસ્ત મજાની ભાજી. અને વાસણે થઈ ગયા, બધું ક્લીન કરી નાખ્યું છે. હવે બધા આવે એટલી રાહ જોવાની છે અને દર્શનને રેડી થવાનું છે. અને આને જો એની એક્સાઇટમેન્ટ હાઈ લેવલની થઈ ગઈ છે. ને અહીંયા આ દિવાલ હમણાં ડેકોરેશન ફટાફટ કરવા માંડીએ. બધા આવે ત્યાં 6:30 વાગી ગયા છે, તો હમણાં આવતા જશે. પ્લાન્ટ તો મસ્ત જ છે, જો અત્યારે મસ્ત પ્લાન્ટ થઈ ગયા છે. લાઈટ ગ્રે મોની ગયા. તો હવે ફટાફટ નાવા જાઓ તમે, તો અહીંયા ડેકોરેશન થાય. તો આવું ચાલે છે. અને બસ જો હવે ફટાફટ હું ડેકોરેશન કરવા માંડું. દર્શન નાવા ગયા છે અને મેં નાહી લીધું, દર્શે નાહી લીધું છે. અને બીજું તો કાંઈ નહીં, ફટાફટ ચલો તો ડેકોરેશન કરી લઈએ, પછી મળીએ, હે ને? હા. તો જો અહીંયા દર્શની કેક કઈ લાવ્યા છીએ. કાંઈ નક્કી નહોતું ને અચાનક જ બર્થડેનું આજે સેલિબ્રેશનનું નક્કી થયું, એટલે આજે કાંઈ કસ્ટમાઇઝ નથી કરાવી. એમને જે રેડી હતી એ કેક લાવ્યા છીએ દર્શના નામવાળી. તો કેક રેડી લાવ્યા છીએ, ઓર્ડર દઈને એને એની થીમ પ્રમાણે કરાવી હતી, પણ તો અમે આજે લેટ ગયા ત્યાં. તો અચાનક જ એને બર્થડે સેલિબ્રેશન કરવાનું અમે ડિસાઈડ કર્યું છે, કારણ કે અમે જવાના છીએ એના બર્થડેના દિવસે. સમર હોલિડે છે તો અમે ઘરે જઈએ છીએ, તો એટલે આજે એનો બર્થડે અમે સેલિબ્રેટ કરીએ છીએ, બર્થડે પાર્ટી. વિચારી લીધું. હા, વિચારી લીધું. દર્શને વિચારવાનું બહુ જ હોય, તો આજે અચાનક હજી 2 દિવસ પછી કરવાની હતી, પણ એટલે આજે બર્થડેનું ડિસાઈડ થયું સેલિબ્રેશન કરવાનું. તો ફટાફટ આજે સવારના તૈયારીમાં લાગી ગયા હતા. તો ફાઇનલી બધું અત્યારે રેડી કરીને કમ્પ્લીટ કરીને હું ફ્રી થઈ ગઈ છું અને રેડી પણ થઈ ગઈ છું. તો સારું, ચલો હવે બધા આવે એની વેઇટ કરીએ છીએ.
ફ્રેન્ડ્સ હવે અહીંયા જો ડેકોરેશન છે એ મસ્ત રેડી થઈ ગયું છે. મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. બલૂન્સ લગાવ્યા, સ્ટ્રીપ લગાવી, હેપી બર્થડે આવું કર્યું છે. મસ્ત છે જોવો બધા. અહીંથી દૂરથી આખું દેખાય છે. અહીંયા બલૂન એક પછી ખરે છે. એવું કરીએ છીએ ને તો આવું લાગે છે. હેપી બર્થડે દર્શ. Dear Dash, happy birthday to તો બસ કેક કટિંગ કરીને બધાય બસ આવી રીતે બધાય જમવા બેસી ગયા હતા. પાઉંભાજી ને પુલાવ ને કેક ને બધું હતું. મસ્ત મજા આવી ગઈ. પહેલાં છોકરાઓએ જમી લીધું ને પછી અમે બધા જમવા બેસી ગયા હતા. ને છોકરાઓ બધા રમે છે અને બધા એન્જોય કરે છે છોકરાઓ બધા. અને તો આવો બધા બર્થડે સેલિબ્રેટ કરવા અને પાઉંભાજી ખાવા માટે અને કેક ખાવા માટે. ભાઈ જો વરસાદની શરૂઆત થઈ છે ભાઈ. આજે પૂનાની અંદર અખાત્રીજ છે. આજે 10 તારીખ છે, 5મો મહિનો છે. અને અખાત્રીજના દિવસે જ મુહૂર્ત કરી દીધું છે વરસાદે. જોઈ લ્યો ભાઈ, અખાત્રીજનો વરસાદ છે. શોકન કર્યા છે ભાઈ પૂનાની અંદર. ઓહો પડે છે ભાઈ. લગભગ હમણાં અવાજ આવ્યો. અડધી કલાકથી વરસાદ આવે છે ભાઈ. એકદમ અડધી કલાકથી વરસાદ આવે છે ભાઈ. શુકન કર્યા છે ભાઈ. આજે અખાત્રીજ છે ભાઈ આજે. અને કાઈ બી નથી દેખાતું. કાંઈ દેખાતું નથી ભાઈ. જોઈ લો. સામેની બિલ્ડિંગ છે તોય નથી દેખાતું. એકદમ અવાજ વીજળી ને આવે. કડાકા ને ભડાકા સાથે છે ભાઈ. ઓ બાપ રે. એમાં તમને વિડીયોની અંદર વરસાદ જોવો ભાઈ ઉડતા દેખાશે દેખાય જ છે. નહીં. પવન ઉડે છે ને વરસાદ એટલો તો. છે વાછટ બધી જો આમ જતી હોય એવું લાગે છે ભાઈ. ઓહો એકદમ છે. અને અહીં આપણું પેલું ઓલું મેદાનમાં હમણાં મેં પાણી થોડી વાર ભરાઈ પહેલા એક ક્લિપ લીધી હતી ને એમાં તમને આ મેદાન ને બધું દેખાતું હતું. અત્યારે દેખાતું જ નથી. જોવો કઈ ગયું. પાણી ને લાઈટે વહી ગઈ છે જો. વહી ગઈ છે. હમણાં અવાજ આવશે. તો આજનો વ્લોગ બસ અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.